હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સિંગડા ગામે બાથરૂમ બનાવ્યા હતા અને અહીં આવી ગયા આપણે પાઇપ ફિટિંગમાં પ્લમ્બર ફિટિંગ. એટલે ત્રણેક બાથરૂમનું જો આ બધું પ્લમ્બર ફિટિંગ છે ને એ કરવાનું છે. તો અત્યારે મેન જેઠેભાઈ અહીંયાથી આપણે શરૂઆત કરી દીધી છે, જોઈ શકો છો. જો આ બધા હમણાં પ્લમ્બર ફિટિંગ કરવાનું છે. તો આજ તો ત્રણેય બાથરૂમમાં આગળ 15 કલાક થાય એટલે રેડી થઈ જાય. તો વિડીયાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને પહેલેથી ચેલા લગન જોવાનું ભૂલતા નહીં. તો તૈયારી થઈ ગઈ આપણે પ્લમ્બર ફિટિંગની. તો કઈ રીતના આપણે પ્લમ્બર ફિટિંગ થાય એ પણ હું તમને બતાવું. આપણે મોઢવાડા ધનાતાને ત્યાં કહી દીધું. ત્યાં તો આપણે શૂટિંગનો કોઈ મેળ નહોતો આવ્યો. અહીં તો આપણે જેઠોભાઈ હે ત્યાં આગળ હું ફિટિંગ કરતો જાય ને જેઠોભાઈ આપણે માલ પીડ્યો મટીરિયલ એ પણ જેઠોભાઈ તમને બતાડે ને એકદમ ઓલરેડી કમ્પ્લીટ છે. તો હાલો આપણે પ્લમ્બર ફિટિંગ ચાલુ કરીએ. મિત્રો જોઈ શકો છો, આપણે એલ્બા પીડ્યા, ફેલબા પીડ્યા, વાલ પીડ્યા, અહીંયા બે વાલ પીડ્યા, જીજે 10ના બધાય વાલ, બધાય જીજે 10 પ્રેસ વાલ છે. પછી આમાં ફુવારા ખોલીને તમને બતાવું. થોડી જો ઠેલા પીડી આ હે ફુવાડો છે, બહુ એવી મહિલો ફુવાડો હોય. કેમ ફુવાડો આ ફુવાડો છે. પછી આ આપણે પિચકારી, કામ હે પિચકારી ક્યાં મારવાની એ તો તમને ખબર જ હશે. જો આમાં દોરલ છે એ જ પિચકારી આવશે અંદર. આ એની નળી છે સ્પ્રિંગવાળી, આ એનો વાલ છે સ્પ્રિંગવાળો. પછી આમાં આ ફુવાડો હોય. પછી નળ તમને બતાવું, હેવી મહિલા જીજે 10ના આ નળ છે. કેમ નળ બધા જારીવાળા આવ્યા છે. અહીંયા જારી આવશે અને ખોલ્યું હોય તો ખુલ્લી પડી જાય. લગભગ બધા એવા લાવા જ છે નળ, બરોબર. આમાં નળ છે. આ કંઈક છે, બે મોઢાવાળો નળ છે. એ આપણે તો ખુલીએ નહીં, લોબી માથે કૂદ કરવી. જો પાના પડી જાય, નાના નાના પાના આવે. આજે તો કેવડું પાનું છોટું છું. આમાંય નળ છે. જો લગભગ બધા આવા જ આવે. અહીંયા પછી આ આપણે ટાંકાના વાલ છે, બરાબર. પછી આ આપણે જારીયું છે. આ જારી કેમ જારી ફોલ્ડિંગવાળી, કૂચો આવી જાય જો કાઢવાનો જ રહે. આવી ફોલ્ડિંગવાળી જારી. પહેલાં તો આવી જારીઓ આવતી ને. અહીંયા બે ટાંકા મૂકવાના હે. ફિટિંગ કરવાનું છે અત્યારે. અહીંયા હજી તો કટકો લઈ ગયો છે, હજી તો આમને બાકી જ છે. આ બધી એક ફુવારાનું ને ગરમ પાણીનું ને હીટરનું. ત્રણ મોઢાવાળી ટી.
અમારા વાલ મૂકવાની તૈયારી ચાલશે. એક વાલ અહીંયા, એક માં વાલ અહીં મૂકવાનું છે, એક વાલ મુકાઈ ગયો છે, એક વાલ અહીંયા મુકાઈ ગયો છે. હેવી વાલ, હેવી વાલ. આ બાજુ આપણે ફિટિંગ રેડી કરી નાખ્યું છે અહીંયા, અને આ બાજુ ફિટિંગ ચાલુ છે. એક ગરમ પાણીની, એક ઠંડા પાણીની, પાછી એક ઠંડા પાણીની. અહીંયા એક આપણે ગીઝર મૂકવાનું છે. આ રીતના ફિટિંગ હાલે અમારો. નેલબા લગાડ્યા. ફિટ કરે છે ને એ આવશે અહીંયા ફુવારાનું. ઓલરેડી આઈનો એકદમ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે જાહું ઓલા બાથરૂમ. હાલ ભાઈ, અહીંયા આપણે એ રીતના આવશે, જેમ કે ગરમ પાણીનું, ઠંડા પાણીનું એક ગીઝર અહીંયા આવશે, જેમ કે આપણે ઓલી બાજુના બાથરૂમમાં ફિટિંગ કરવામાં આવેલું છે એમ અહીંયા પણ એ જ રીતના આવશે, કારણ કે બે બાથરૂમ નવાના છે. અહીંયા પણ વાલ આવશે, જેમ કે અહીંયા ગરમ પાણી, ઠંડા પાણીનું નળી ઉતરશે. થોડીક ટેસ્ટ કરી લઈએ, પછી આપણે કામ આગળ ચાલુ કરીશું. હલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે રામભાઈએ 2 ટાંકા ઓલમોસ્ટ ચડાવી દીધા છે, અને હવે આપણે ઉપર ફિટિંગ કરવાનું છે. ટાંકાને બેને જોઈન્ટ કરવાના છે. તો ચાલો ફટાફટ હું તમને બતાવી દઉં જોઈન્ટ કઈ રીતના થઈ શકે છે. અહીંયા અમારે 2 ટાંકા ઓલમોસ્ટ કમ્પ્લીટ ચડાવી દીધા છે. હવે અહીંયા બેયનું એક કનેક્શન દેવામાં આવશે, અહીંથી અહીંયા, અને અહીંથી સીધું નીચે બાથરૂમમાં જશે. નીચે આપણે બાથરૂમ કમ્પ્લીટ થઈ ગયા છે, તો એ હમણાં તમને બતાવી દઈશું. અત્યારે અહીં દોરી લગાડવામાં આવે છે, જેથી કરીને આપણે પાણી લીકેજ થઈ નહીં. પછી એ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી આ આટાવાળું હોય, તો આટાવાળું આમ પીલી અને પછી આ મેંદરીપાનું, કુચરીપાનું જે કહેવામાં આવે આને, એનાથી ટાઈટ કરવામાં આવશે. જો આ રીતના આપણે ટાઈટ કરી દીધું. હવે અમે જરાક આ ટાઈટ કરી લઈએ, તો ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો. તો આ ફટાફટ આપણે ટાઈટ કરી દઈએ. આને 2 કુચરી પાનાથી ટાઈટ કર્યું, પાણી ટીપું ન નીકળે. સીધો પાડવો છે. અહીંયા આપણે ઘીસી મારવાની. આપણે જે અહીંયા વોશિંગ મશીન રાખવાનું હોય એનો નળ આવશે અહીંયા, તો એની ફટાફટ ઘીસી મારી દઈએ. ત્યાં હવે પછી હું તમને બતાવીશ. હાલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે 2 બાજુ 2 ટાંકાનું એક કનેક્શન દઈ દીધું અહીંયા વચમાં. નહીં પાણી જાય. આ નળ ખોલી ગયો ને તો આ બંધ થઈ ગયો, અને આ હે ચાલુ થયો.
પછી આ એ રીતના હે. પછી એક પાણીનો ટાંકો ગમે ત્યાંથી ભરાશે ને તો બે હારોહાર ભરાશે ને ખાલી થાય ને તો બે હારોહાર જ થાય, સમજ્યો? એટલે એ રીતના ફિટિંગ હે બંગડી ફિટિંગ નાખું. હવે અહીંયા આપણે આ પાઇપને કાઢી ને અહીંયા ટી મારી ને એરનો પાઇપ કરી દો ઊભો એટલે કામ થઈ જાય કમ્પ્લીટ. ને આનું કનેક્શન આપણે પુગાડી દઈએ એટલે બાથરૂમમાં બધે પાણી આવી જાય. ચાલો તો આપણે આ ફિટિંગ કરી અને પછી છેલ્લે તમને બતાવી દઈશું. અત્યારે ફિટ કરી લઈએ આપણે. હાલો ભાઈ, તો એકદમ ઓલરેડી પાઇપ ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું. આપણે અત્યારે ટાઈમ મળ્યો જરાક વાત કરવાનો, નકર તો ટાઈમ નહોતો. જો આ રીતના બધું ફિટિંગ એકદમ ઓલરેડી કમ્પ્લીટ થઈ આવ્યું. જો આ પણ કમ્પ્લીટ. પછી એક આ બાથરૂમમાં હતું એ પણ કમ્પ્લીટ. ને આ હે પ્રેશરના વાલ, જોઈ શકો. અહીંથી આ વાલ ખોલી છે ને એટલે આ પાણી સીધે સીધું ડાયરેક્ટ અહીંયા બેઠા કોટરામાં આવી ગયું. પછી ત્યાંથી એક વોશિંગ મશીનનો હે, આ વોશિંગ મશીન આ જગ્યાએ આ પાઇપ છે ને એ વોશિંગ મશીન આવી રહે એટલે વોશિંગ મશીન ભરાઈ જાય. આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું. તો કનેક્શન બનેક્શન એ પણ લાગી ગયું. જેઠાભાઈ ચાલુ કરવા ગયા ત્યારે આગળ પાણી આવશે એ પણ હું તમને દેખાડું. જો આ કનેક્શન છે ને ડાયરેક્ટ આપેલું હે ટાંકામાંથી. એ તો બે કનેક્શન માર્યા એ તો મેં તમને બતાવ્યા. ને અહીંયા ડાયરેક્ટ આપણે વાલ આપી દીધો. એનું કારણ કે એમરજન્સી કંઈ પણ અંદર તકલીફ થાય ને તો અહીંયા આપણે ઉપર ન ચડવું પડે. અહીંથી આ વાલ બંધ કરી દો ને એટલે અંદરના બાથરૂમનું આખા કનેક્શન બંધ થઈ ગયું. ને અહીંયા આપી દીધો વાલ. આ મેઘના, હવે આપણે મેઘનાબેન મુહૂર્ત કરીએ. અહીંયા कौन झिणकी कौन है? तू है गोली है झिणकी तू है ना? तो आ बेन है ना अपने आगे आईने मुहूर्त करिए. जो वहाँ तारा था बोले ऊपर थी निकली न जाए कही दो. बोली को वाल चालू न करतो कर दे चालू वाल. जो आवतो है अवाज तमने जो आव्यो. जो અહીં પાણી આવી ગયું એટલે બેની મુહૂર્ત કરી દીધું. હવે આપણે એકદમ બધું ચેક કરવાનું છે. જો પાણી આવી ગયું. હા 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 હા. જો અહીંયા ફૂલ આવ ને બંધ કરવાનું આપણે. જો ફૂલ આવી. આ રીતના પ્રેશર આવે પાણીમાં જોઈ શકો. હાલો ભાઈ, આપણું આજનું બાથરૂમનું કામ ઓલરેડી પ્લમ્બર ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું. તો આપણે જેઠાભાઈ થેલા લઈને જઈ ગયા. તો બાથરૂમનું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું પ્લમ્બર ફિટિંગ. તો હવે આપણે કાલે તો હાચમ હે તો હાચમ આપણે મેરા બેરા નિરાતે કરશું. એ પછી આપણે કામ ચાલુ કરશું. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.